પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ચાલી રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર પહોંચશે। પીએમ મોદી શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવીને ભાગ લેશે। પીએમ મોદી ખુલ્લી જીપમાં બેસીને શૌર્ય યાત્રામાં જોડાશે। શૌર્ય યાત્રામાં પીએમ મોદી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે। ત્યારબાદ પીએમ મોદી શંખ સર્કલ પહોંચશે। શંખ સર્કલથી શૌર્ય યાત્રામાં 2 કિલોમીટરનો રોડ શો કરીને સદભાવના ગ્રાઉન્ડ સભા સ્થળ સુધી તેઓ પહોંચવાના છે। સદભાવના ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભાને સંબોધન કરવાના છે। ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12:45 સોમનાથથી રાજકોટ જવા માટે રવાના થવાના છે। તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસીય પ્રવાસે છે અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં તેઓ ભાગ લેવાના છે। ખુલ્લી જીપમાં તેઓ શૌર્ય યાત્રામાં જોડાવાના છે। હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિર ખાતે પહોંચીએ। 72 કલાકના ઓમકાર જાપમાં તેઓએ ભાગ લીધો। શૌર્ય યાત્રા અને શૌર્ય સભાને પણ તેઓ સંબોધન કરવાના છે અને ત્યાર પછી 1:15 વાગ્યાની આજુબાજુમાં તેઓ રાજકોટ જવા માટે રવાના થવાના છે। 3 દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે। 108 તાલીમબદ્ધ અશ્વો 2 કિલોમીટરની લાંબી શૌર્ય યાત્રામાં તેઓ ઉપસ્થિત રહેશે। યાત્રામાં ભાગ લેનાર અશ્વ સવારોને પરંપરાગત ડ્રેસ કોડ આપવામાં આવ્યો છે। તો પળે પળની અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। સોમનાથના ઇતિહાસને ઉજાગર કરવા માટે આ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી। સોમનાથનું જે પુનઃનિર્માણ થયું એને 75 વર્ષ થયા અને ગજનીએ જે આક્રમણ કર્યું હતું એને 1000 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સોમનાથ મંદિરમાં શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એમાં પણ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાદાના દર્શન કરવા માટે આવી રહ્યા છે ત્યારે તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે અને હવે એક ક્ષણની રાહ જોવામાં આવી રહી છે। સોમનાથ મહાદેવની પૂજા કરવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। આ સાથે સદભાવના ગ્રાઉન્ડમાં પણ તેઓ સંબોધન કરશે। તો આપણી સાથે સોમનાથથી અર્પણ કાયદાવાલા જોડાયેલા છે અને દર્શન રાવલ પણ આપણી સાથે જોડાયેલા છે। સૌથી પહેલો સવાલ અર્પણને કરવો છે। અર્પણ, શૌર્ય યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ભાગ લેવાના છે અને પછી તેઓ સભાને સંબોધન પણ કરવાના છે, કેવો છે ત્યાંનો માહોલ? સોનલ, સીધા દ્રશ્યો જ તમને બતાવું જેથી કરીને આપણે અને દર્શકોને ખ્યાલ આવે કે કેવો માહોલ છે। મારી આસપાસ જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત માનવ મહેરામણ ઉમટી રહ્યું છે, કારણ કે શૌર્ય યાત્રાની જે શરૂઆત થવાની છે તે સામેથી આપ જોઈ શકો છો જે તરફથી લોકો હાલ આવી રહ્યા છે। હજી લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે એટલે ત્યાં પબ્લિક આવી રહી છે। તેની પાછળની તરફ શંખ સર્કલ છે કે જ્યાંથી પ્રધાનમંત્રી આ શૌર્ય યાત્રાની શરૂઆત કરાવશે, તેનામાં પોતે સામેલ પણ થશે અને ખુલ્લી જીપમાં બેસીને આ શૌર્ય યાત્રામાં સામેલ થશે। 108 જેટલા જે શણગારેલા ઘોડેસવાર જે છે તે પણ આ યાત્રામાં જોડાશે। સાથે જ વિવિધ સાધુ સંતો અને અન્ય શ્રદ્ધાળુઓ કે જે બાબા ભોલેનાથના દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે તે પણ જોડાશે। આપ જોઈ શકો છો સ્પેશિયલ આખો જે કોરિડોર બનાવવામાં આવ્યો છે, રૂટની એક તરફ વિવિધ રાજ્યોની ઝાંખીઓ, તેમના લોકનૃત્યો રજૂ કરવા માટેના સ્ટેજ છે કે જ્યાં જમ્મુ કાશ્મીર, અહીંયા ગુજરાત, બીજી તરફ હરિયાણા હોય, રાજસ્થાન હોય, ગુજરાતના જુદા જુદા પ્રદેશના જે કલાકારો છે તે પણ અલગ અલગ સ્ટેજ પર છે। એટલે હજી લોકોનો અવિરત પ્રવાહ સતત આવી જ રહ્યો છે। 9:45 વાગ્યાનો પ્રધાનમંત્રીનો સમય છે સત્તાવાર શૌર્ય યાત્રામાં સામેલ થવાનો, એટલે બને એટલા હજી પણ લોકોને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। લગભગ 700 થી 800 મીટરનો જ સોનલ આ રૂટ છે શૌર્ય યાત્રાનો। શંખ સર્કલથી શરૂ કરી અને વીર હમીરજી સર્કલ એટલે કે સોમનાથ મંદિરની બહાર સુધીનો જે રૂટ છે ત્યાં આ શૌર્ય યાત્રા થશે। તેનામાં અનેક એવા રંગો પણ જોવા મળશે, કારણ કે દેશના જુદા જુદા રાજ્યોના કલાકારો પણ અહીંયા આવ્યા છે જે શૌર્ય યાત્રામાં જોડાવાના છે। એટલે આપ જોઈ શકો છો સોમનાથની આસપાસના સેંકડો લોકો અહીંયા ઉમટી પડ્યા છે। યુવાઓ પણ એટલી જ મોટી સંખ્યામાં છે, વિદ્યાર્થીઓ પણ એટલી મોટી સંખ્યામાં આવ્યા છે। એટલે રાહ જોવાઈ રહી છે કે
આ શૌર્ય યાત્રાની શરૂઆત થાય તે બાદ આપણે વાત કરી કે શૌર્ય યાત્રાનો અંત જ્યાં આવશે વીર હમીરજી સર્કલ ખાતે, ત્યાં પ્રધાનમંત્રી પોતાની જીપમાંથી ઉતરશે અને પછી મંદિરની અંદર વિશેષ પૂજા તેમના હસ્તે દાદા સોમનાથની થવાની છે અને તે બાદ પ્રધાનમંત્રી જે છે તે જાહેર સભાને સંબોધન કરવા માટે પોતાના કોન્વોય મારફતે ત્યાં પહોંચશે. એટલે આ લગભગ 12 વાગ્યા સુધીનો આખો આ સૂચિત કાર્યક્રમ છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બસ રાહ જોવાઈ રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ ખાતેથી પોતાના કોન્વોય મારફતે શંખ સર્કલ છે કે જ્યાંથી શૌર્ય યાત્રાની શરૂઆત થવાની છે ત્યાં પહોંચે. સોનલ.